નમસ્કાર મિત્રો, વાર્તા સાંભળવા માટે આવ્યા છો? ચાલો વાર્તાની શરૂઆત કરી। મારું નામ જીવન છે અને મારી ઉંમર 23 વર્ષની છે। આ વાર્તા 4 વર્ષ પહેલાની છે। મારા પાપા અને કાકા બંનેની પોતાની દુકાન હતી। હું મારા પાપા સાથે તેમની દુકાન પર કામ કરતો હતો। મારા કાકા અને કાકી પણ અમારી સાથે જ રહેતા હતા। કાકાના લગ્નને 4 વર્ષ થયા હતા પણ હજી સુધી તેમને કોઈ બાળક ન હતું। મારી કાકી ખૂબ જ સુંદર હતી। એક દિવસ મારા કાકીએ કાકાને કહ્યું, ચાલો આજે મૂવી જોઈ આવીએ, પરંતુ કાકા કામમાં વ્યસ્ત રહેતા હતા। તેમને કહ્યું, હું દુકાન પર જઈ રહ્યો છું, રાત્રે પણ માલ લેવા બહાર જવાનું છે, મૂવી જોવા 2 દિવસ પછી જઈશું। કાકીને મૂવી જોવાનું મન હતું એટલે માએ કહ્યું, તું જીવન સાથે ચાલી જા। માની વાત સાંભળીને કાકી માની ગઈ। મને પૂછ્યું, જીવન આપણે ક્યાં જઈશું? મેં જવાબ આપ્યો, સાંજે 5 વાગ્યે મૂવી જોવા જઈશું। કાકીએ પણ સહમતિ વ્યક્ત કરી। ઠીક છે, સાંજે જઈશું। આ વાત પછી દરેક જણ પોતાના કામકાજમાં વ્યસ્ત થઈ ગયા। સાંજ થઈ ત્યારે હું દુકાનેથી ઘરે પરત આવ્યો અને તરત જ તૈયાર થવા લાગ્યો। હું કપડાં બદલીને સારી રીતે તૈયાર થઈ ગયો અને કાકીને બોલાવવા ગયો। મેં કહ્યું, કાકી ચાલો હવે જઈએ। અંદરથી કાકીએ જવાબ આપ્યો, હા બસ 5 મિનિટમાં આવી રહી છું। થોડા સમય પછી કાકી બહાર આવી। કાકીએ લાલ સાડી પહેરી હતી અને તે ખૂબ જ સુંદર લાગી રહી હતી। મેં હસતા હસતા કહ્યું, કાકી તમે મૂવી જોવા માટે નહીં પરંતુ એવું લાગે છે કે લગ્નમાં જવા તૈયાર થયા હો। કાકીએ હસતા હસતા જવાબ આપ્યો, છોડ હવે વધારે વાતો ન બનાવ, ચાલ તાત્કાલિક જઈએ। આમ કહીને અમે રવાના થઈ ગયા। જ્યારે અમે મોલ પહોંચ્યા ત્યારે કાકીએ કહ્યું, પહેલા ટિકિટ લઈ લે અને પછી કંઈક ખાઈ પી લઈ। હું ટિકિટ લેવા માટે લાઇનમાં ઊભો રહ્યો। ત્યાં એક લાંબી લાઇન હતી। મારો વારો આવ્યો ત્યારે કાઉન્ટર પર બેઠેલા વ્યક્તિએ કહ્યું, સોરી સર, આ મૂવી હાઉસફુલ થઈ ગઈ છે। હું થોડી નિરાશા સાથે કાકી પાસે પાછો આવ્યો અને કહ્યું, ટિકિટ તો મળી નથી, આખી મૂવી હાઉસફુલ છે। કાકી આ સાંભળીને થોડી નિરાશા વ્યક્ત કરી। મેં તેમને સમજાવવાનો પ્રયત્ન કર્યો, કાકી હું બીજી મૂવીની ટિકિટ લઈ લઉં, અહીં બીજી ઘણી મૂવી ચાલી રહી છે। કાકીએ થોડો વિચાર કર્યો અને કહ્યું, હા લઈ લે, પરંતુ મૂવી સારી હોવી જોઈએ। મેં એક રોમેન્ટિક મૂવીની ટિકિટ લીધી। પાછા જઈને મેં કહ્યું, કાકી મેં રોમેન્ટિક મૂવીની ટિકિટ લીધી છે। કાકી આશ્ચર્ય સાથે પૂછ્યું, આ મૂવી કેવી છે? શું તને ખબર છે કે તેમાં શું છે? મેં જવાબ આપ્યો, કાકી મેં હજી સુધી નથી જોઈ પણ સંભવિત છે કે આ ઘણી સારી હશે। કાકીએ હવે મુસ્કાન સાથે કહ્યું, ઠીક છે, ચાલ જોઈએ, કદાચ સરસ હશે। ટિકિટ લઈને અમે હોલમાં ગયા। હોલમાં અંધકાર હતો અને સ્ક્રીન પર જાહેરાતો ચાલી રહી હતી। અમે અમારી બેઠક પર જઈને બેસી ગયા। ફિલ્મ શરૂ થઈ। શરૂઆતમાં રોમેન્ટિક દ્રશ્યો જોતા કાકીએ સ્મિત સાથે કહ્યું, આ તો સારી લાગી રહી છે। મેં હસતા હસતા કહ્યું, કાકી હવે બસ એન્જોય કરો અને ફિલ્મનો આનંદ લો। ફિલ્મ ચાલી અને લગભગ 20 મિનિટ પછી એક દ્રશ્ય આવ્યું જેને જોઈને હું થોડો અસ્વસ્થ થવા લાગ્યો। હોલમાં બેઠેલા અન્ય લોકો જોરથી હસવા લાગ્યા અને વાતાવરણ વિચિત્ર બની ગયું। હું થોડો નર્વસ થઈ ગયો અને કાકી તરફ જોયું, પરંતુ કાકી સંપૂર્ણ શાંતિથી ખૂબ ધ્યાનપૂર્વક ફિલ્મ જોતી હતી, જાણે તેમને કોઈ વસ્તુની અસર નહોતી થતી। મેં મારી અસ્વસ્થતા છુપાવવાનો પ્રયાસ કર્યો અને ફરીથી ફિલ્મ જોવાનું શરૂ કર્યું। થોડીવાર પછી ફિલ્મનું ઇન્ટરવલ થયું। કાકીએ મારી તરફ જોઈને કહ્યું, જીવન હવે ઘરે જઈએ। આ સાંભળીને હું આશ્ચર્યમાં પડી ગયો અને પરેશાની સાથે પૂછ્યું, કાકી હજી તો અડધી ફિલ્મ બાકી છે, હવે કેમ જવું છે? કાકીએ જવાબ આપ્યો, હવે વધુ જોવાનું મન નથી, ફિલ્મમાં કંઈ ખાસ લાગતું નથી। કાકી ઊભી થઈ અને હોલમાંથી બહાર જવા લાગી। હું પણ તેમની પાછળ ગયો પરંતુ કશું કહેવાની હિંમત ન કરી। બહાર પહોંચીને હું તરત જ પાર્કિંગમાં ગયો। બાઇક લઈને ગેટ પર આવ્યો જ્યાં કાકી મારી રાહ જોઈ રહ્યા હતા। રસ્તામાં અમે શાંતિથી ગયા, એક શબ્દ પણ બોલ્યો ન હતો। હું વિચારી રહ્યો હતો કે આ ફિલ્મ જોવાનો નિર્ણય મેં કેમ કર્યો હશે। થોડા સમયમાં અમે ઘરે પહોંચી ગયા। જેમ ઘરમાં પ્રવેશ કર્યો માએ પૂછ્યું, અરે તમે આટલા વહેલા આવી ગયા, શું ફિલ્મ સારી ન હતી? મેં જવાબમાં કહ્યું, અરે બકવાસ ફિલ્મ હતી, બિલકુલ મજા ના આવી। કાકીએ પણ મારી વાત પર સમર્થન આપતા કહ્યું, ફિલ્મ જોવામાં મન નથી લાગ્યું એટલે વહેલા આવી ગયા। મમ્મીએ અમારી વાત સાંભળી અને કંઈક કહ્યા વિના ત્યાંથી ચાલી ગઈ।
કાકી પણ તેમના રૂમમાં જઈને સૂઈ ગયા. થોડા સમય પછી હું બહાર ફરવા ગયો અને પરત આવીને ટીવી જોવા લાગ્યો. રાતે આખો પરિવાર ઘરે આવી ગયો. બધાએ સાથે ભોજન કર્યું અને પોતપોતાના રૂમમાં સૂઈ ગયા. હું પણ મારા રૂમમાં જઈને સૂવાનો પ્રયાસ કર્યો, પરંતુ ઊંઘ આવતી નહોતી. રાતના લગભગ 11 વાગ્યા હશે ત્યારે અચાનક મારી કાકી મારા રૂમમાં આવી. તેમણે ધીમે અવાજમાં પૂછ્યું, જીવન સૂઈ ગયો? મેં જવાબ આપ્યો, ના કાકી, હજી ઊંઘ્યો નથી. કાકી મુસ્કાન સાથે બોલી, શું હું તને કાઢી દઉં? હું હચમચી ગયો અને કશું જ ના બોલ્યો. કાકી બેડ પાસે આવી અને બેસી ગઈ. મને થોડી અસ્વસ્થતા થવા લાગી. એ સમયે અચાનક તેમના ફોન પર કાકાનો વિડીયો કોલ આવ્યો. કાકીએ તરત જ કોલ ઉઠાવ્યો અને કાકા સાથે વાત કરવાનું શરૂ કર્યું. કાકાએ પૂછ્યું, તમે ક્યાં છો? કાકીએ થોડી શરમ સાથે કહ્યું, જીવનના રૂમમાં છું. કાકાએ આશ્ચર્યથી પૂછ્યું, ત્યાં શું કરી રહી છે? કાકાએ કહ્યું, ઠીક છે. કાકીએ વાત પૂરી કરી અને કહ્યું, હું હવે મારા રૂમમાં જઈ રહી છું. ત્યાં જઈને વાત કરીશું. આ પછી ધીમે મારી પાસેથી દૂર થઈ ગઈ. રૂમમાં જઈને ફરી કાકા સાથે વિડીયો કોલમાં વ્યસ્ત થઈ ગઈ. કાકાએ કહ્યું, તું બહુ સુંદર લાગી રહી છો. જો નજીક હોત તો તમને ખૂબ પ્રેમ કરત. આ વાતો મેં સાંભળી લીધી અને મને સમજાઈ ગયું કે કાકી તેમના રૂમમાં કેમ આવી હતી. જ્યારે કાકી તેમના રૂમમાં ગઈ ત્યારે મેં મારા રૂમનો દરવાજો બંધ કરી દીધો અને સૂવાનું નાટક કરવાનું શરૂ કર્યું, પરંતુ મારું મન શાંત ન હતું. મેં જે જોયું અને સાંભળ્યું તે મારી અંદર બેચેની પેદા કરતું હતું. થોડીવાર પછી હું મારી બેચેનીને મટાડવા માટે કાકીના રૂમની તરફ ચાલ્યો. ધીમે ધીમે દરવાજો ખોલીને જોયું કે કાકી વિડીયો કોલ પર કાકા સાથે વાત કરી રહી હતી. તેમાં કંઈક ખાસ ન હતું. હું દરવાજા પાસે ઊભો રહીને કાકીને જોતો રહ્યો. અચાનક કાકીની નજર મારા પર પડી. તેઓ થોડી આશ્ચર્યમાં હતી, પરંતુ શાંતિપૂર્વક રહી. મારે બોલવાની હિંમત નહોતી. હું તરત જ મારા રૂમમાં પાછો આવી ગયો. મારું હૃદય ખૂબ જોરથી ધબકતું હતું. બેડ પર પડ્યો અને ઊંઘવાનો પ્રયત્ન કર્યો, પણ મારું મન હજુ પણ તણાવમાં હતું. સવારે નાસ્તા માટે પરિવાર સાથે બેઠો હતો. પાપા અને કાકા દુકાન માટે નીકળી ગયા. મમ્મી રસોઈમાં વ્યસ્ત હતી. કાકી નાસ્તા માટે મારી સામે આવીને બેસી. થોડા સમય પછી તેમણે ડાયરેક્ટ પૂછ્યું, જીવન કાલે રાત્રે મારા રૂમની પાસે શું કરી રહ્યો હતો? એ પ્રશ્ન સાંભળી મારી અંદર ગભરાહટ થવા લાગી. મારે કંઈક કહેવું હતું, પણ હું મૌન રહ્યો. ફક્ત મારી થાળી તરફ જોયું. નાસ્તો ઝડપથી પૂરો કર્યો અને બોલ્યો, મારે દુકાન પર જવું છે. કાકી મને જોઈ રહી હતી, પણ મેં તેમને વધુ બોલવાની તક ના આપી. ઘરમાંથી ઝડપથી નીકળી ગયો. પપ્પા દુકાને ગયા અને કાકા તેમના મિત્રને મળવા ગયા. ઘરમાં હવે ફક્ત હું, કાકી અને મમ્મી જ હતા. દિવસ સામાન્ય રીતે પસાર થતો રહ્યો. બપોરે કાકીએ મને પૂછ્યું, મારે બજાર જવું છે. થોડો જરૂરી સામાન લાવવો પડશે. તું મારી સાથે આવીશ? મેં તરત જ કહ્યું, હા કાકી, હું બાઇક લઈ આવું છું. બાઇક તૈયાર કરીને મેં કાકીને બેસવા કહ્યું. કાકી સાડીમાં હતી અને હંમેશાની જેમ ખૂબ જ સુંદર લાગતી હતી. તે મારી પાછળ બેસી ગઈ. જેમ જ બાઇક સ્ટાર્ટ કર્યું, કાકીએ મારા ખભા પર હળવેથી હાથ મૂક્યો. તે સ્પર્શ મારા માટે નવો અનુભવ હતો. પહેલીવાર હું કાકી સાથે આવી રીતે નજીક હતો. બાઇક ચલાવતો હતો, પણ કાકીની ઉપસ્થિતિ કંઈક અલગ જ લાગતી હતી. હું બાઇક પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરવાનો પ્રયત્ન કરતો હતો, પણ મારા મગજમાં આ ક્ષણો વળગી રહ્યા હતા. પરંતુ કાકીએ મને થોડો અસ્વસ્થ બનાવી દીધો હતો. રસ્તામાં આમ કાકી અચાનક પૂછે છે, જીવન તારે કોઈ ગર્લફ્રેન્ડ છે? તેમના આ પ્રશ્ને સાથે હું ચોંકી ગયો. મારું હૃદય જોરથી ધબકવા લાગ્યું. મેં જવાબ આપ્યો, નહીં કાકી, મારી કોઈ ગર્લફ્રેન્ડ નથી. કાકીએ હસીને કહ્યું, અરે તું એટલો સીધો સાદો છે તો પણ કોઈ તારી પાછળ નથી પડી. મેં હળવે હાસ્ય સાથે કહ્યું, નહીં કાકી, મને આ બધી બાબતોમાં ક્યારેય રસ નથી રહ્યો. તેમની વાતોથી વાતાવરણ થોડું હળવું બન્યું. બજારમાં પહોંચીને અમે જરૂરી સામાન ખરીદ્યો અને ઘરે પાછા આવી ગયા. ઘરે પહોંચતા કાકીએ સામાન્ય રીતે મારી તરફ જોઈને કહ્યું, થેન્ક યુ જીવન, આજે જો તું ના હોત તો મને આ બધું લાવવા માટે ઘણું મુશ્કેલ થતું. હું મારા રૂમ તરફ ચાલ્યો. રાત્રે લગભગ 9 વાગે હું ભોજન કરીને મારા રૂમમાં સૂતો હતો. મોબાઈલ પર મૂવી જોઈ રહ્યો હતો. મારી આસપાસ સંપૂર્ણ શાંતિ હતી અને હું મારી દુનિયામાં વ્યસ્ત હતો. ત્યારે દરવાજા પર ખખડાટ થયો. મેં માથું ઉઠાવ્યું તો જોયું કે કાકી દરવાજા પાસે ઊભી હતી.
તેમણે હસીને પૂછ્યું, શું કરી રહ્યો છે? જીવન જવાબ આપ્યો, કોઈ ખાસ નહીં કાકી, મૂવી જોઈ રહ્યો છું. થોડું આશ્ચર્યથી મેં પૂછ્યું, કાકી તમે અહીં શું કરવા આવ્યા છો? તેમણે કહ્યું, એકલી બોર થઈ રહી હતી તો વિચાર્યું કે તારી સાથે થોડું બોલી લઉં. મેં કહ્યું, ઠીક છે કાકી, તમે બેસો. ત્યારબાદ કાકી પણ મૂવી જોવા લાગી. હું હોલિવૂડની એક એક્શન થ્રિલર મૂવી જોઈ રહ્યો હતો જેમાં અસરકારક ડાયલોગ અને સીન્સ હતા. થોડા સમય સુધી કાકી સ્ક્રીન પર ધ્યાનપૂર્વક જોતી રહી. પછી પૂછ્યું, જીવન આ કઈ મૂવી છે? કશું સમજાતું નથી. હું હસીને બોલ્યો, કાકી આ હોલિવૂડ મૂવી છે. ડાયલોગ્સ અંગ્રેજીમાં છે તેથી તમને સમજવામાં મુશ્કેલી થાય છે. તેમણે થોડું નારાજગી ભર્યા સ્વરે કહ્યું, તો એવી મૂવી મૂક જે મને સમજાય અને જોવામાં મજા આવે. મેં માથું હલાવ્યું અને બોલ્યો, ઠીક છે કાકી. કઈ બોલિવૂડ મૂવી જોવી છે? તેમણે તરત જ કહ્યું, કોઈ સારી બોલિવૂડ મૂવી મૂકી દે. મેં મારી પ્લે લિસ્ટમાંથી એક બોલિવૂડ મૂવી પસંદ કરી અને પ્લે કરી દીધી. પણ ભૂલથી તે મૂવી થોડું વધારે રોમેન્ટિક હતું. મારી સ્થિતિ કાકીની ઉપસ્થિતિમાં વધુ અજીબ બનતી ગઈ. કાકી શાંતિથી મૂવી જોતી હતી પણ જ્યારે કોઈ રોમેન્ટિક સીન આવતો ત્યારે હું અસ્વસ્થ થઈ જતો. કાકીએ મને પૂછ્યું, શું થયું જીવન, તું આટલો અજાણ્યો કેમ બેસી રહ્યો છે? મેં કહ્યું, કશું નહીં, પણ મૂવીમાં થોડા વધારે રોમેન્ટિક સીન છે. તેમણે હસીને કહ્યું, તો શું થયું? આ તો મૂવીનો એક ભાગ છે. મૂવીના મધ્યમાં હું વિચારતો હતો કે મૂવી બંધ કરવી કે બદલી નાખવી. કાકી ખૂબ આરામથી મૂવી જોવામાં મગ્ન હતી. મૂવી પૂરી થઈ તો કાકી બોલી, મશીન ખરાબ થઈ ગયું છે. તારા કાકા ઘેર નથી, શું તું તે ઠીક કરી શકે છે? એમ કહીને કાકી રૂમમાં ગઈ. થોડા સમય પછી તેમના રૂમમાં જઈને મશીન ઠીક કર્યું. કાકી ખૂબ જ ખુશ થઈ ગઈ. થોડો સમય પસાર કર્યા પછી હું મારા રૂમમાં જઈને સૂઈ ગયો. આવી જ વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો દોસ્તો. ધન્યવાદ.